ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ, સ્ટીફન કોવી હતા, અત્યારે ઓગ મેન્ડિનો છે, જીમ કોલિન્સ છે, કેન બ્લેન્ચાર્ડ છે. આ બધી વ્યક્તિઓ 1 કલાક બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. દેટ ઇઝ ઓલમોસ્ટ 60 લાખ રૂપીસ ફોર 1 hour. એટલે કે 1 મિનિટ બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. અને સામે ઓડિયન્સમાં કોણ બેઠું હોય? ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝ અને એમડીઝ અને ચેરમેન્સ વિદ્યાર્થીની જેમ બેઠા હોય 6 કલાક આ લોકોની સામે. 1 મિનિટ બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. છતાં એમની અપોઇન્ટમેન્ટ 6-8 મહિના સુધી નથી મળતી. અને સામે ઓડિયન્સમાં વિદ્યાર્થી તરીકે ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝ બેઠા હોય, જે લોકો દર વર્ષે 10,000 કરોડનો વહીવટ કરે છે, 25,000 કરોડનો વહીવટ કરે છે, 50,000 કરોડનો વહીવટ રમતા રમતા દર વર્ષે કરે છે, $1 લાખ કરોડનો વહીવટ રમતા રમતા કરે છે ને એ બધા વિદ્યાર્થીની જેમ એમની સામે બેઠા હોય. ત્યાં માણસ બોલતા શું હશે? સમજાવતા શું હશે? શીખવાડતા શું હશે? જે તમે અત્યારે FOC મફતમાં સાંભળી રહ્યા છો એ તમે અત્યારે FOC જે સાંભળો છો ને આટલું જે લોકો શીખવાડે છે કે મહેરબાની કરીને કંઈ ખોટું કરતા નહીં. એટલે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર સ્ટ્રેસ ટુ કમ ઇન હિઝ લાઈફ ઇઝ અનએથિકલ પ્રેક્ટિસ. જીમ કોલિન્સ હમણાં પુસ્તક લખ્યું છે, દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ કહેવાય છે, હાઉ ધ માઇટી ફોલ. હાઉ ધ માઇટી ફોલ, કે માનધાતાઓ પૃથ્વી ઉપર ધૂળ ચાટતા કેવી રીતે થઈ ગયા. એમાં પ્રસંગો લખેલા છે કે એવી વ્યક્તિઓ જે પૃથ્વી ઉપર પગ મૂકે ને પૃથ્વી ધ્રુજે, એવી વ્યક્તિઓ કે જે સવારના પોરમાં ધારે તો 5,000 કરોડ વોલ સ્ટ્રીટમાં નાખી શકે, શેર બજારને ધ્રુજાવી નાખે. એક સાથે 5,000 કરોડ નાખે એટલે શેર બજાર કેવું ધ્રુજે. એવી વ્યક્તિઓ જે મેનહટનમાં 50મા માળે બેઠા બેઠા એક ફોન કોલ કરે ને આફ્રિકામાં આખી ગવર્મેન્ટ ફેરવી નાખે. હી કેન ટોપલ અ ગવર્મેન્ટ બાય 1 ફોન કોલ. આવી સત્તાધીશ વ્યક્તિઓ, આવા માનદાતાઓ કેમ ધૂળ ચાટતા થઈ ગયા, કેમ રસ્તા ઉપર રખડતા થઈ ગયા, કેમ જેલના સળિયા ગણે છે, કેમ ભૂખે મરે છે. રિયલ લાઈફ પ્રસંગો છે આ બધી. એક હતો રાજા ને કદી રાણી, એવી વાર્તાઓ નથી. આ જીમ કોલિન્સનું પુસ્તક વાંચવા જેવું, એક દિવસ એનો સેમિનાર કરવા જેવો છે, હાઉ ધ માઇટી ફોલ. માનધાતાઓ પૃથ્વી ઉપર કેવી રીતે ધૂળ ચાટતા થઈ ગયા. 300 પાનાનું એ પુસ્તક છે, પણ હું તમને એક લાઈનમાં જીસ્ટ આપી દઉં. એનો મતલબ એવું નહીં કે નહીં વાંચતા, વાંચજો, પણ એક લાઈનમાં હું તમને જીસ્ટ આપી દઉં. વોટ ધીસ 300 પેજીસ. અને જીમ કોલિન્સ, જેમને દુનિયાના 500 ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી છે, એ 30 વર્ષના એમના અનુભવ પછી એમણે આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકમાં એમણે વિવિધ વિવરણ કર્યું છે. એમાંનું એક વાક્ય સાર રૂપે હું તમને કહું છું. જીમ કોલિન્સ એક વાક્ય શીખવાડે છે, વાય ધીસ માઇટી પીપલ ફેલ. આ મહાન વ્યક્તિઓ કેમ પૃથ્વી ઉપર ધૂળ ચાટતા થઈ ગયા. હી રાઇટ્સ, અનડિસિપ્લિન્ડ પરસ્યુટ ફોર મોર. વધારે ને વધારે મેળવી લેવાની ઘેલછામાં સિદ્ધાંત, નીતિ અને નિયમને નેવે મૂક્યા. આ એમનો અનુભવ છે. વધારે ને વધારે મેળવી લેવાની ઘેલછામાં સિદ્ધાંત, નીતિ અને નિયમને બાજુ પર મૂક્યા એટલે ધૂળ ચાટતા થઈ ગયા. યુ કાન્ટ પ્લે વિથ એથિક્સ. સિદ્ધાંતો સાથે કોઈ દિવસ રમાય નહીં. પદ્ધતિ બદલી શકાય, પ્રિન્સિપલ્સ નેવર ચેન્જ. કાર્ય પદ્ધતિમાં સુધારો આવી શકે, સિદ્ધાંતોમાં કોઈ દિવસ નહીં. હા, પાવર પ્લે ક્રિકેટમાં બદલાય. હવે 2 ફિલ્ડરે બહાર રહેવું 30 યાર્ડ સર્કલમાં, પછી કે હવે 3 રહી શકે, એ બધું થોડું બદલાય, પણ 3 સ્ટમ્પના 4 સ્ટમ્પ ના થાય. અને એ વાતને કોઈ દિવસ પ્રશ્ન પણ નહીં પૂછવાનો. નેવર આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ બેઝિક્સ એન્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફ લાઈફ. ઘણી બધી જગ્યાએ અમે સેમિનાર્સમાં જઈએ, લોકો ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછે, ભગવાન હશે કે નહીં, ભગવાન છે એની ખાતરી શું, કોણે આનું ઇન્વેન્શન કર્યું. ડોન્ટ ક્વેશ્ચન ધ ફંડામેન્ટલ્સ. સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે. તમે બેટ લઈને ગ્રાઉન્ડ ઉપર જાઓ, તમે એમ કહો કે પહેલા મને સમજાવો કે આ 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા, એ નક્કી કરવા માટેની કમિટી કોણે રચી, કમિટીમાં કોણ કોણ હતું, અને એને જે લખાણ પ્રેઝન્ટ કર્યું એ એક્સેપ્ટ કર્યું એ કમિટી કોણ હતી.
2 કેમ નહીં, 4 કેમ નહીં, 3 સ્ટમ્પ નક્કી કેવી રીતે થાય એનો ઉત્તર પહેલા મને આપો, પછી હું બેટિંગ કરવા ક્રીઝ ઉપર જઉં. તો બાકીના 11 ખેલાડીઓ શું કે? જો બધા ઈશારો કર્યો કે ભાઈ અમને શાંતિથી મજા લેવા દે, તું બહાર નીકળ. તમે ચેસ રમવા બેસો ને એમ કહો મારો હાથી તો આડોય ચાલશે, ઊભોય ચાલશે, અઢીએ ચાલશે, બધું ચાલશે, તો સામેવાળો શું કે? તો આપણે રમવાની મજા આવશે નહીં. રમવાની મજા લેવી હોય તો મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવા પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રમવાની મજા લેવી હોય તો મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવા પડે. એમ ધંધા અને કમાણીની મજા લેવી હોય તો મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવા પડે.